આમ જુઓ તો ઘણાય માણસોને બીજાની હગાઈ કરાવવામાં રસ બહુ હોય, કેમ ને એને એ જ બિઝનેસ હોય. પૂછે કે તમારે દીકરાનું હક પણ કરવાનું છે, તો એ કે દીકરી ધ્યાનમાં છે. ઓલા કે ભાઈ અમારે હજી ભણે છે, 2 વર્ષની વાર છે. તો કે એવી દીકરી છે. ગમે એમ કરી કે તો હાલો આપણે કાલ નક્કી કરી. ઓલા કે ભાઈ રહેવા દઈએ કે અમારા દીકરાને એક પગમાં એ કે અપંગ જેવું છે. તો કે એવી એક દીકરી છે. હા, તો એક ભાઈને તો કીધું કે તમારા દીકરાને હગાઈ કરવાની. તો કે ભાઈ એને કોરોના આવ્યો છે. તો કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો એવી દીકરી છે હો વડોદરામાં. એને ગમે એમ કરીને ડાયરે વળગાડી દેવો એમ. આ ચાલુ બસે ચડી જાય, કઈ બાજુ જાય એસટી છે ને કા ચડી જાય. ઘણા એવો હોય કોકની હગાઈ કરવામાં એને બહુ રસ હોય છે. અને હગપણમાં એવું છે, જો હગપણ કરાવો ને સારું હાલે તો હગપણ કરાવ્યું હોય એનું નામ ક્યારે નથી આવતું. એ કે આ તો વડીલોના પૂઈને અમારા વડવાળા એ કેટલી સેવા કરી પશુ પંખીની, એનું આ ફળ જો અમારે કેવી દીકરાની વહુ ચતુર આવી છે, સમજુ આવી છે, ડાય આવી છે. અને હમણાં જો વાંચા પડે ને તો એ કે આ ખોળા પાઈ આવીને અમને અહીંયા ઠપકારી ગયા. નકા અમારા અહીંયા થોડા પગ હોય કે અમારું ખાવડું ન ઉતરે એની ત્યાં. હા, એટલે કીધું રહેવા દો, એમાંય તમારા ભાગ છે. આ તમે ક્યાંક કોકને ઠપકારી આવ્યા છો તો જ તમારે ત્યાં આ ઠપકારી ગયા હોય, નકર આવું કોઈ બને નહીં. આ વિચારવા જેવી બાબત છે કે જેવું તમારે જોતું હોય એવું બીજાને આપો ને તો એ તમને મળે. હા, તમે કોકને બટકાવી દેવાની તૈયારીમાં હોય તમને કોક બટકાવી દે. એક ભાઈ ખુરશી ઉપર પગ ચડાવીને બેઠેલો, 10 આંગળામાં વેઠ. એમાં એનો મિત્ર ત્યાંથી નીકળ્યો. તો કે હું આ બધો ઠઠારો છે, 10 આંગળામાં વેઠ ને ગળામાં ધોહરા જેવો ચેન ને શું છે? તો કે તને ખબર નથી યાર? કે ના. એ કે મારી સગાઈ થઈ ગઈ ને. તો કે સગાઈમાં તો એક જ વીંટી હોય, રિંગ સેરમની. હા, તો આ 10 આંગળામાં એટલે 9 વીંટી બીજી છે ને. તો કે 9 ગ્રહ નડે નહીં ને એ બધાય આમાં ટેકો કરે હગાઈમાં. હા, હગાઈ તૂટી ન જાય એના ટેકાની છે. હવે હગાઈમાં ટેકાની જરૂર પડતી હોય તો લગ્ન તો ક્યારે થાય? ઘણાય સગાઈમાં વીંટી બદલાવી અને પછી કેક કાપે છે. તો એ આખો એક રિવાજ ઊભો થઈ ગયો. હવે જેની હગાઈ હોય ને એ કેક કાપે છે. પણ મેન વસ્તુ એ છે કે જે તે સમયે જે આ કેક કાપી એ છોકરાનો કદાચ તે દિવસે જન્મદિવસ હોય ને એ જ દિવસે જન્મદિવસ હોય તે જ એની સગાઈ હોય એટલે કેક કાપી હોય. તો આવડા બધાય હવે કે સગાઈમાં કેક તો કાપવી જ પડે આપણે. હા, વર્ષો પહેલાં એક ડોશીમાં હતા, એને બિલાડી પાળેલી. તો બિલાડી પાળી હતી ને એમાં માતાજીના નિવેદ હોય ને ત્યારે હુંડલા નીચે બિલાડીને ઢાંકી દેતા. શું કામ? કે માતાજીના નિવેદ ધરવાના હોય તો આ ક્યાંય ચાખી ન જાય, બિલાડી બોટી ન જાય. એટલે હવે એ કોઈને ખબર નહીં, ડોશીમાં ગુજરી ગયા. પછી નિવેદ કરવા હતા ને તો છોકરાને વહુ ને એ કે હવે તમે આપણે આ નિવેદ તૈયાર થઈ ગયા, બિલાડી કે ક્યાં ગોતવા જેવી. અને બિલાડી કંઈ પકડવાથી તો હાથ ન આવે. આપણે કેવો રિવાજ છે, બિલાડી ઢાંકતા. પછી પાડોમાંથી એક કોક બાપા આવ્યા, એને કીધું કે ભાઈ એ બિલાડી પાળી હતી અને એ બિલાડી નિવેદ ચાખી ન જાય, બોટી ન જાય એટલે એને ઢાંકતા. નિવેદને બિલાડીને કાંઈ લેવા દેવા નથી. એ તમે તમારું કામ કરો એ કે. અને બિલાડી ક્યાંય તમારું ઘર મૂકીને વહી ગઈ છે, ડોશીમાં વહી ગયા, સમજી ગયા કે અહીંયા હવે ભૂખે મરી જાય. આ બિલાડીને વહી જવાનું કારણ એ ને કે બિલાડી 2 પેઠી રહી તમારી. પણ અહીંયા કાંઈ નહીં મળે એટલે બિલાડીએ ત્યાંથી ખેંખટિયા કર્યા છે. એટલે કેક કાપવાનો રિવાજ નથી, એનો જન્મદિવસ હતો ને હગાઈ હતી એટલે કેક કાપી હતી. એમને એમ કૂદી પડવું એ બધા માટે એક નકામી બાબત છે. એક છોકરીને સગાઈની વાત હાલતી હતી કે અમારા દીકરીનું કરવાનું છે. તો એમાં એક એના સગા આવ્યા. તો એને પૂછ્યું કે દીકરી આમ રાંધવામાં બરાબર? અરે રાંધે ચીંધે બહુ ડાય દીકરી છે. તો એના હગા કે રાંધે ડાય હોય એનો વાંધો નહીં, ચીંધે એ ન મેળ પડે. કારણ કે સસરાની ઘીરે ચીંધવાવાળા તો 7 જણા છે, રાંધે એવા નથી એટલે તો એને હગાઈ કરવી હોય ને એમ. એક ભાઈના ઘરે મહેમાન આવ્યા હતા, એમાં ચા પાણી પીતા ને વાતમાંથી વાત નીકળી તો કે ગગજીભાઈ શું કરે છે? તો કે ગગજીભાઈના દીકરાની 37 વર્ષે એ કે ગયા અઠવાડિયે હગાઈ થઈ. એમ કે હા,
એ કે તો કે હાલો અહીંયા આવ્યા છે ન્યાય મોટે થતા જાય. તો ઘરધણી કે ભાઈ મોટે થવા તો કોઈ ગુજરી ગયું હોય ત્યાં જવાનું હોય, અહીં તો હરખ કરવા જવાનું હોય, શાંતિ રાખો. એ કે એક છોકરો છોકરી જોવા માટે ગયો તો એમાં ચા પાણી પીતા અને છોકરી સાથે વાત કરતો હતો. તો છોકરી કે મને જેટલા જોવા આવ્યા ને એ બધાય અત્યારે પૈસા પાત્ર છે. પહેલી વાર જોવા આવ્યો તો એને અત્યારે ઘરનું કારખાનું છે. બીજો છોકરો જોવા આવ્યો એ છોકરાને એ કે ઘરનું ગેરેજ છે. ત્રીજો છોકરો જોવા આવ્યો એને બેંકમાં નોકરી મળી ગઈ છે. ચોથો છોકરો જોવા આવ્યો એ કે એ અત્યારે બિલ્ડર છે. પાંચમો જોવા આવ્યો ને એ કે એને વાપીમાં અત્યારે જમાવટ કરી છે અને ઘરની સરાફી મંડળી હલાવે છે. અને એ કે છઠ્ઠો જોવા આવ્યો ને અને એને અત્યારે અમદાવાદમાં જમાવટ છે. એ કે સોલાર ફિટિંગનું બધું કામ કરે છે. તો તમે હાથમાં છો. ત્યાં ઓલો ઊભો થઈ ગયો. એ કે એ બધા ન કર્યું એટલે આગળ આવ્યા હતા. અમારે આ તમારે એને હગાઈ કરીને પાછળ નથી રહેવું. થોડીક વાર છોકરી મૂંગી રહી હોત ને આ તો એની હગાઈ થઈ જાત. આ બોલીને બગાડ્યું કહેવાય. લગ્ન થયા પછી એક પત્નીએ એના પતિને કીધું એ કે તમે એવું મારામાં શું જોઈ ગયા કે જોવા આવ્યા તરત એ કે તમે સગાઈની હા પાડીને લગ્ન કરી નાખ્યા. એનો પતિ કે હું નાનો હતો ને ત્યારથી જ મોટા મોટા જોખમ ઉપાડવાનો મને બહુ શોખ હતો. અને ઘણા પુરુષો તમે જો દિવસે પત્ની સામે મોઢું નથી ખોલી શકતા ને એ બધાય પુરુષો રાતે નાકોરા ઢરડી અને એનું વટક વાળે છે. અને ઘણાય માણસોને દીકરી દીકરાને સગાઈ કરવા જેવડા થાય ને એટલે ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને સગા સ્નેહીમાં તો દીકરા દીકરીને ભેગા લઈ જાય. આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, અમારે આ નાનો પરિવાર છે, હે ભગવાનની દયા છે, ખાતે પીતે સુખી છે. છોકરાને કહેજો આ ફલાણા ભાઈ આપણા સમાજના, છોકરો પગે લાગી. દીકરીને કે આ ફલાણા ભાઈ આપણા સમાજના, જય શ્રી કૃષ્ણ પઢાવેલા. અને સમાજને એમ થાય કે આવો ડાયો પરિવાર તો સમાજમાં ક્યાંક જોવા મળે. પણ મૂળ હગાઈ કરવાની હોય એટલે હા. બાકી હગાઈ પતી ગયા પછી જો બાવડું જાલીને ચા પીવા લઈ જાય કંઈક ના બરોબર છે. આ સગાઈ થઈ જાય, દીકરા દીકરીને લગ્ન થઈ જાય પછી બીજે હગાની એકલા જ ઓલા કે કેમ તમારા દીકરાને હવે છોકરાઓનું અહીંયા શું કામ છે. એક સંસ્થાના પ્રમુખ એમની ઓફિસમાં વાત કરતા હતા કે આપણા શહેરમાં જેટલી સારી પ્રતિભાઓ છે એ બધાનું સોમવારે આપણા સંસ્થામાં આપણા સંસ્થા વતી શિલ્ડ આપી અને રોકડ પુરસ્કાર આપી અને એનું સન્માન કરવાનું છે. ત્યાં તો એનો પીએ નીકળી જ ગયો. આખા શહેરમાં જ્યાં કોઈ પ્રતિભાબેન રહેતા હતા ને એવા પ્રતિભાબેનનું લિસ્ટ કર્યું. આ લતામાં 5 ને ઓલા લતામાં 7 ને 28 પ્રતિભાબેનના નામ લખ્યા કે બધા સોમવારે તમે આવી જાય જોઈએ કે સન્માન કરવાના છે અમારા પ્રમુખ. અને ઓફિસે આવ્યો તો કેલા ક્યાં વયો ગયો તો કાલનો. અરે એ કે આ બધું પ્રતિભાનું તમે કહેતા હતા પ્રતિભાબેનું જેટલા છે ને એનું જો આખું લિસ્ટ કે બધાને મેં સોમવારનું કીધું છે કે પ્રતિભાબેનને બધાને અહીંયા આવવાનું છે અને પ્રમુખ સન્માન કરવાનું. અરે પ્રતિભાબેન નહીં, જે સારી પ્રતિભાઓ હોય, જેને સારા સમાજ માટે કામ કર્યા હોય, માનવ સેવાના કામ કર્યા હોય, ગૌ સેવાના કામ કર્યા હોય, એ સારી પ્રતિભાશાળી વ્યક્તિ કહેવાય. તો કે હું તો પ્રતિભાબેન સમજો છો. હવે જા ઈ કે ના પાડીએ અહીં કોણ સન્માન કરશે. વીજ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા માટે એક યુવાન ગયો એટલે સાહેબે એને પ્રશ્ન કર્યો. એ કે ચાલ તું આમાં નોકરીમાં જોડાઈ જા, પાસ થઈ જા. અને અચાનક જ એ કે બધા ફીડર બંધ થઈ જાય અને આખા શહેરમાં અંધારપટ થઈ જાય ત્યારે તું એ પરિસ્થિતિમાં શું કર. તો ઓલો કે પહેલાં તો ફરિયાદ નિવારણ ફોન છે ને એની સ્વિચ બંધ કરી દો. ત્યાં તો સાહેબ કે આવી જા વાલા આવી જા, તારા જેવાની જ જરૂર હતી. ક્યાં હતો તું? હું કીધું નો ગોતતો તો તને. છોકરો છોકરી સગાઈ થયા પછી બગીચામાં ફરવા ગયા હતા અને બગીચામાં કેટલા શબ્દો નથી ઘણા કે આ થોડું તારો બાપુજીનો બગીચો છે. પણ સિટીમાં હોય સરકારનો બગીચો હોય, ત્યાં કોઈના બાપુજીનો બગીચો ન હોય. તમે ઘેરે બગીચો બનાવ્યો હોય એ બાપુજીનો બગીચો કહેવાય. રેસકોર્સ જાઓ, હા લો ગાર્ડન જાઓ,
આ કમકમાટી બાગ જાઓ, કમાટી બાગ એટલે આમ એને કમકમાટી જ બાગ કહેવાય, આમ કમાટી બાગ કહેવાય. હવે ત્યાં એ સગાઈ થયા પછી છોકરો છોકરી વાત કરતા હતા. તો છોકરો કે વિદેશમાં એ કે લગ્ન થયા પછી છૂટાછેડા લેવાનું હાવ હેલું છે. તો છોકરી કે એટલે તો વિદેશની દીકરીઓ પરણીને વિદાય લે ને ત્યારે રોતી નથી, અને આપણે કે અહીં વિદાય લઈએ ત્યારે હિબકે ચડી જાય, કારણ કે આ લગ્ન કરતા છૂટાછેડા લેવા બહુ અઘરા. છોકરાવાળા છોકરી જોવા ગયા તો છોકરીના પરિવારનો એક વડીલ કે અમારી દીકરી એટલે એ કે એનો કંઠ છે એ કોયલ જેવો છે, એની ચાલ હરણી જેવી છે, એની ડોક મોરલા જેવી છે, અને એનો સ્વભાવ ગાય જેવો છે, ગરીબ ગાય જેવો. ત્યાં તો છોકરાવાળા ઊભા થઈ ગયા કે કેમ ભાઈ? એ કે આમાં માણસના લક્ષણ તો હોવા જોઈએ ને. એ કે એક છોકરાને એની મમ્મી મારતા હતા અને છોકરાના પપ્પા આવી ગયા. તો કે તું શું કામ મારે છે? કે છોકરા ભગવાનનું રૂપ કહેવાય, તો કે આને મારવા જ પડે. કેમ? એ કે મેં એને કીધું કે તું રખડીમાં ભણવામાં ધ્યાન દે, ભણીને હોશિયાર થા, અને તને સારી નોકરી મળે ને તો તને સારી છોકરી મળે, સારી પત્ની મળે, અને તારું જીવન ધન્ય થઈ જાય. તો કે એ છોકરો મને શું કે ખબર? કે ના. તો કે છોકરાએ એમ કીધું કે આ મારા પપ્પા ઘણું ભણ્યા, તો મળીને તારા જેવી. આ 21મી સદીના છોકરા, અમુક છોકરા અઘરા હોય.